20 તારીખે કોકરોચ જનતા પાર્ટી દ્વારા સંસદ ભવન સુધી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ માર્ચ દરમિયાન પોલીસનું એક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું, જેમાં તેમણે વિદ્યાર્થીઓના માથા ફોડી નાખ્યા, લાઠીચાર્જ કર્યા, ટીયર ગેસના જે સેલ છોડવામાં આવ્યા, આ બધી જ વસ્તુઓથી વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓને ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવ્યા। આ આખી ઘટના જે સામે આવી, જે વિદ્યાર્થીઓના માથા ફૂટ્યા, એ દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદ આ જે વિરોધ જંતર મંતર પર હતો એ સંસદ ભવન પણ ગયો અને સંસદમાં જે વિપક્ષી નેતાઓ છે, વિપક્ષના તમામ સાંસદોએ આ મામલે પ્રધાનમંત્રી પાસે માફીની માંગ કરી અને આ મામલે જવાબ આપવાનું કહ્યું, પરંતુ આ મામલે કોઈ જવાબ ન આવ્યો, એટલે સાંસદોએ ભેગા મળીને, તમામ વિપક્ષના સાંસદોએ ભેગા મળીને એવું નક્કી કર્યું કે હવે આપણે પ્રધાનમંત્રીના આવાસે જઈને આ મામલે જવાબ માંગીશું। ત્યારબાદ તેમણે પ્રધાનમંત્રી આવાસ આગળ બેસીને વિરોધ કર્યો અને પ્રધાનમંત્રી પાસે માફીની માંગ કરી, પરંતુ કોઈ જવાબ ન આવ્યો અને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી। એક બાજુ રાહુલ ગાંધી અને વિપક્ષી સાંસદોની અટકાયત થઈ, ત્યાં બીજી બાજુ ગુજરાતમાં એક અલગ જ્વાળ જોવા મળ્યો અને ગુજરાત કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીના આવાસે જઈને વિરોધ કરવામાં આવ્યો। હવે મુખ્યમંત્રીના આવાસે ગયા ત્યારે શું થયું ને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। રાહુલ ગાંધી અને વિપક્ષી સાંસદોએ પ્રધાનમંત્રીના આવાસ આગળ બેસીને વિરોધ કર્યો અને પ્રધાનમંત્રીને જે વિદ્યાર્થીઓને લાઠીઓ પડી છે, જે વિદ્યાર્થીઓને માથા ફોડી નાખવામાં આવ્યા છે, તેને લઈને જવાબ માંગ્યો અને માફીની માંગ કરી, ત્યારે તેમની અટકાયત કરવામાં આવી અને એ અટકાયતના પડઘા ગુજરાતમાં પડ્યા। ગુજરાતમાં એના પડઘા એવા પડ્યા કે ગુજરાત કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમણે રાહુલ ગાંધીની અટકાયત બાદ મુખ્યમંત્રીના આવાસના સામે વિરોધ કર્યો અને ત્યાં બેસીને તેમની પાસે આ સમગ્ર મામલે જવાબ માંગ્યા અને રાહુલ ગાંધીનો જે અટકાયત કરવામાં આવી છે તેને લઈને પણ વિરોધ કર્યો। હવે પહેલા એ વિરોધના દ્રશ્યો જોઈએ અને વિરોધ બાદ શું થયું તેના બાબતે પણ ચર્ચા કરીએ। અહીં તમે વિરોધના દ્રશ્યો જોયા। હવે મુખ્યમંત્રીના આવાસ આગળ તેઓ વિરોધ કરવા તો ગયા, પરંતુ ત્યાંથી પણ જે પ્રમાણે સાંસદોની અટકાયત થઈ હતી એ પ્રમાણે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરી દેવામાં આવી અને ત્યારબાદ તેમને પણ મોડી રાત્રે છોડી દેવામાં આવ્યા હતા। પરંતુ સીધી રીતે વાત એ થઈ રહી છે કે જે દિલ્હીમાં થયું અને દિલ્હીમાં જે સાંસદોની અટકાયત થઈ તેના પડઘા ગુજરાતમાં કેવી રીતે પડ્યા અને એ પડઘા મુખ્યમંત્રીના આવાસ સુધી કેવી રીતે પહોંચ્યા એ પણ એક મહત્વની બાબત છે। એટલે આ જે વિરોધ છે ફક્ત જંતર મંતર પૂરતો નથી રહ્યો, પરંતુ આ વિરોધ દેશના દરેક ખૂણાએ જઈ રહ્યો છે અને દરેક લોકો નીટ પેપર લીકને લઈને ન્યાયની માંગ કરી રહ્યા છે। હવે આ વિરોધ હજુ કેટલો આગળ વધે છે અને તેના શું પરિણામ આવે છે તે જોવું રહ્યું। આખો વિડીયો તમે જોઈ, આખી ઘટના જાણ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।